વડગામના નાનો સણાની ગ્રામ પંચાયતની મનમાની સામે આવી છે। ગ્રામ પંચાયતના સદસ્ય દ્વારા દબાણ કરી દેવાયું છે। અરજદારને ન્યાય માટે ધરમના ધક્કા ખાવાનો વારો પણ આવ્યો છે। ગ્રામ પંચાયતના સદસ્ય દ્વારા દબાણ કરી દેવાતા કહી શકાય કે હાલાકી ભોગવાનો વારો। અરજદારે ન્યાય માટે ધરમના ધક્કા ખાવા પડી રહ્યા છે। તેમ છતાં કોઈ પણ પ્રકારની તેના પક્ષમાં કામગીરી થતી નથી। ગ્રામ પંચાયતના સદસ્યનું દબાણ કહી શકાય કે સત્તાના જોરે ગ્રામ પંચાયતના સદસ્યએ દબાણ કર્યું હોવાનું સામે આવ્યું છે। વડગામના નાનોસણા ગ્રામ પંચાયતમાં આજે બનાવ બન્યો છે। અરજદારે અનેક વખત રજૂઆત કરી, તેમ છતાં અરજદારને ન્યાય માટે ધરમના ધક્કા ખાવા પડી રહ્યા છે। તેમ છતાં કોઈ પણ પ્રકારની કામગીરી કરવામાં નથી આવી। વડગામમાં આ છે જે દબાણ ગ્રામ પંચાયતના સદસ્ય દ્વારા દબાણ કરવામાં આવ્યું છે, જેથી સરપંચ અને ક્યાંક ડેપ્યુટી સરપંચનું પણ નામ અંદર હોય તેવી ચર્ચા અત્યારે ચાલી રહી છે। પરંતુ અનેકવાર રજૂઆત કરવા છતાં આ અરજદારનું કોઈ પણ પ્રકારનું કામ થતું નથી અને કહી શકાય કે નાનોસણા ગ્રામ પંચાયતની મનમાની સામે આવી છે, જેના કારણે અરજદારને અત્યારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। કે નથી તો અરજદારને ન્યાય માટે ધર્મના ધક્કા ખાવાનો વારો આવી રહ્યો છે। વડગામના નાનોસણા ગ્રામ પંચાયતની મનમાની સામે આવી છે। ક્યાંક ને ક્યાંક કહી શકાય કે પંચાયતનું અંદર સંડોવણી હોઈ શકે અથવા પોતાના કહેવાય કે સદસ્યને પક્ષ આપવા માટે ક્યાંક ગ્રામ પંચાયત પણ અંદર પેટે સામેલ હોય તેવું લોકો માની રહ્યા છે। ગ્રામ પંચાયતના મનમાની સામે આવી છે। અરજદારે અનેક વખત રજૂઆત કરી છે, તેમ છતાં કોઈ પણ પ્રકારની કામગીરી ન થતા આખરે અરજદારે મીડિયાનો સહારો લીધો હતો અને આ અહેવાલને પ્રસાર કર્યો છે। તેઓ કહી શકાય કે મનમાની સામે આવી છે। વડગામના નાનોસણા ગ્રામ પંચાયતની આ મનમાની જે સામે આવી છે, તાલુકા કહી શકાય ગ્રામ પંચાયતના સદસ્ય દ્વારા આ દબાણ કરી દેવામાં આવ્યું છે અને દબાણને દૂર કરવા માટે અરજદારે અનેક વખત રજૂઆત કરી છે, અનેક વખત પંચાયતમાં પણ રજૂઆત કરી છે, તેમ પણ છતાં કોઈ પણ કામગીરી થઈ નથી। એમનું ઘર આવેલું છે અને તેમને દબાણ કર્યું છે કે આડો કોટ કરી દીધો છે। મારી ઘરને પાછા જવું હોય તો કેવી રીતે જવું અને એમની પરમિશન લેવી પડે। મારે કોઈ કામ કરવું હોય તો કેવી રીતે જવું, બરાબર? અને એમને ઝાડવો વાયા છે અને કુંડી કરી છે, તો પાણીનો ભડકાવને કારણે મચ્છરને જીવાત આવે છે, તે મારા ઘરમાં મંદવાર જતો નથી। મેં રજૂઆત કરી ગ્રામ પંચાયતમાં, તો તલાટી હતા, પછી ડેપ્યુટી સરપંચ હતા અને સરપંચ પોતે પણ હતા કે તારાથી જે થાય।